એ હોશિયાર છે, મોટો ભાગ કર્યો તો હાથ ધરે. અહીંયા મારી ઉપર નાખવાના, આ ટાઇલ ઉપર. તમે દોસ્ત પૂન ગોતીને આવેલા છો, બાકી તો અવડા અમે હતા. મહેશદાન બાપુ અવડા હતા, ભાડ્યા થવા ટી શર્ટ. હે સોમાહા તો આપણે નવરાવા માટે સ્પેશિયલ આવતા. અને આ જરા શાળાના તો અહીંયા રૂપાના પતરા થઈ ગયા હોય. અને બપોર સુધી રોતા ને ત્યારે માઇન્ડ માં એક દહડો દેતી હતી, કરકરિયા વાળો દહડો. જો ધીરો ધીરો રહેતો. મારા લગ્નમાં જેટલો ખર્ચો થયો એટલો તો જોડીના કપડાય. આનાથી વધારે તમારો સમય કયો સારો જોવો છો મને કહેશો? કોઈ દિવસ માં ભગવતી પાસે કઈ માગવું નહીં. આપણે ભલે ગીતમાં આપણે કહેતા હોય કે માં મારા દુઃખ હરી લ્યો, માં મારું આમ કરો. ના, સુખને ગોતવા જશો તો રસ્તામાં દુઃખ આવશે જ. ડ્રાઈવર જન આવી જાય તો એનો ચિંતા ન કરે કે રોડ ક્યાં ગયો છે જ, વળાંક લઈ લે છે જ, પાછું ન ફરી જવાય. અરે એકવાર અમે કચ્છમાં જતા હતા, મારા ડ્રાઈવરે ગાડી ઊભી રાખી દીધી. મને કે ડાયા અર્જણની વાડી અહીંયા ક્યાં? ક્યાં ડાયા અર્જણ? મને કે આ બોર્ડ માર્યું. મેં કીધું ડાયા અર્જણ નથી, ડ્રાઈવરજન છે. લખ્યું હતું ડ્રાઈવરજન. એ ડાયા અર્જણ વાંચીને બેઠો. પણ મારે જે વાત એ કરવી છે કે આપણે કઈ રીતે લઈ શકીએ કૃપા. વરસાદ તો વરસે જ છે સરખો, પણ એની અંદર કોણ ભીંજાઈ શકે મોજથી? જેને એલર્જી જ છે, કફ જ થઈ જાય છે, પલ્યા ભેગો શરદી થઈ ગયું, શરદી. એનું આ કામ નથી. અને એટલે કાક બાપુ લખે છે, માડી તારી મેરુનો મેઘુલો મંડાનો ઈ વ્યોમ વ્યોમ વાપી રહ્યો રે. માડી તારા બેહણા ગઢ ગીરનાર નવે ખંડ નજરું ભરે રે. માને જોઈ તો એમ જ લાગે કે આ ગિરનાર થી ઉતરીને આવી માં આયા. એ માડી તારા બેહણા ગઢ ગીરનાર નવે ખંડ નજરું ભરે રે. આજ વ્યોમ વ્યોમ વ્યાપી રહ્યો રે. 9 દિવસથી માં ગરબે રમે છે. પણ ભગત બાપાની પંક્તિ તો જવો બાપ. માડી જેણે શંકાની સતની ઉગાડી કાળજ એના કોરારિયા રે લો. કાળજ એના કોરારિયા રે લો.
માડી તું તો તારું ને દેશ બટો દેવાન એ અવતરી અંબિકારે લો મને બહુ ગમે છે માડી જેડે શંકાની સતરી ઉગાડી કાળજ એના કોરારિયા રે લો આવે કે આ એક પંક્તિ તો કાક બાપુએ માં મારી હાથ લખેલી છે એક પંક્તિ આ હું ગાવ લ્યો માડી તારા નગલે ફૂલડા ને પાટું ભમર થય ભયમાં કરું રે માડી તારા નગલે ફૂલડા ને પાટું ભમર થય ભગા કરું રે લો તારા બેહણા ગઢ ગીરનાર નવે ખંડ નજરો બને રે લો નવે ખાંડ નજરો નવે ખાંડ નજરો નવે ખાંડ નજરો બને રે લો નવે ખાંડ નજરો બને રે લો નવે ખાંડ નજરો બને રે લો આપ જ્યારે અહીંયા બિરાજમાન હોવ ને અમારી ઉપર આ રીતે આ ઘોરનો અર્થ જ એ છે ઘોર એટલે અંધકાર અંધકારમાં પ્રકાશ તરફ લઈ જાય એટલે હટાણું એક કડી ગાઈને પછી મારે એક વાત કહી અને પછી મારા રાઉન્ડ હું પૂરો કરીશ પણ માં જ્યારે આયા અને એમાંય રામનવમી માનો આવી નવરાત્રી હો જીરે હરિની હાથડીએ મારે રોજનું હટાણું ખાલી એક જ મિનિટ હરીને એ હાથડીએ જોઈ લો રોજનું હટાણું ચાર ને 27 મિનિટ થઈ છે એક મિનિટ ભગવાન રામની માના દરબારમાં ભગવાન રામને યાદ કરી લઈ રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 આવશે હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 राजा राम 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 सीता राम
રામ 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 રાજ રામ 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 રાજ રામ રામ અને આપણા ગામડામાં બાપુ 4:30 એક ધૂન સાંભળવા મળતી હતી, પ્રભાત ફેરી નીકળતી હતી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. નમાવે એ આયા ગંબાના ગણગાલિયા. જોયું રે નહીં રે મેં તો ટાણું કે ઘટાણું રે મારા હરીને એ હાથણીએ જોયો રોજનો હટા. મારા હરીને એ હાથણી